નમસ્કાર. અમારા સદા માટે આદરણીય પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શન ધારક મિત્રો, આજે તારીખ છે 26/4/2025 ને વાર શનિવાર. તો પેન્શનરો માટે એક વધતી જતી મોંઘવારીનો સામનો કરવા માટે ગુજરાત સરકારે એક ખૂબ સરસ મજાનો નિર્ણય લીધો છે. તો મિત્રો, ખાસ કરીને હવે પેન્શનરો માટે કામની જાહેરાત કરવામાં આવી છે. તો વિડીયો શરૂ કરતા પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી મિત્રો, વિડીયો અંત સુધી જોઈ લેજો. માહિતી તમારા માટે ખૂબ લાભદાયક છે. અને વિડીયો જો તમને પસંદ આવે તો જ વિડીયોને લાઈક કરજો. અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ મર્જર વિશે. તો ડીએનો વર્તમાન દર 55% છે. તેથી વારંવાર પ્રશ્ન ઊભો થાય છે કે શું સરકાર 8મા પગાર પંચનો અહેવાલ બહાર આવે તે પહેલાં તેને કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગાર અથવા પેન્શન સાથે મર્જ કરવાનો નિર્ણય લેશે? તો આ અંગે સરકારનો શું પ્રતિભાવ છે તે અમે તમને નીચેના સમાચારમાં વિગતવાર જણાવીશું. તો મિત્રો, આપ સૌ જાણો છો કે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ડીએનો વર્તમાન દર છે તે 55% છે. તો વારંવાર બધાને પ્રશ્ન એ થતો હોય કે જ્યારે પણ 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે શું આ જે ડીએ છે તેને મૂળ પગાર અથવા મૂળ પેન્શનમાં મર્જ કરશે કે નહીં? તો આ અંગે સરકારે શું પ્રતિભાવ આપ્યો છે તેની આપણે વિડીયોમાં વિગતે ચર્ચા કરવાના છીએ. એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને એક નાનકડી એવી લાઈક તો મિત્રો આપી દેજો. તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન મેળવનારાઓની આવકની એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે વધતા જતા ફુગાવા વચ્ચે તેમના ખર્ચને સંતુલિત કરવામાં મદદ કરે છે. જો પેન્શનરોને આપવામાં આવતો ડીએ અને મૂળ રાહત 50%થી વધુ હોય તો તેને મૂળ પગાર અથવા પેન્શનમાં સામેલ કરવાનો નિયમ છે. તો હાલમાં ડીએનો વર્તમાન દર 55% છે. તેથી આ પ્રશ્ન વારંવાર ઊભો થાય છે કે શું કેન્દ્ર સરકાર 8મા પગાર પંચનો અહેવાલ બહાર આવે તે પહેલાં તેના કર્મચારીઓના મૂળ પગાર અથવા પેન્શનને મર્જ કરવાનો નિર્ણય લેશે? તો સમાજવાદી પાર્ટીના સાંસદ જાવેદ અલી ખાને સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં સરકારને આ અંગે પ્રશ્ન પૂછ્યો હતો, જેના લેખિત જવાબમાં મોદી સરકારે પોતાનું વલણ છે તે સ્પષ્ટ કર્યું હતું. તો મિત્રો, આ બાબતે છે તે સમાજવાદી પાર્ટીના જે સાંસદ છે જાવેદ અલી ખાન, તેણે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં એક પ્રશ્ન પૂછ્યો હતો. તો આ બાબતે મોદી સરકારે શું જવાબ આપ્યો છે તેની આપણે વિડીયોમાં આગળ વાત કરીએ. તો વાત કરીએ તો સરકારનો સીધો જવાબ ડીએ-ડીઆર મર્જ થશે નહીં. તો રાજ્યસભાના સાંસદ જાવેદ અલી ખાનના પ્રશ્નનો જવાબ આપતા નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટતા કરી કે 8મા પગાર પંચ પહેલાં મોંઘવારી ભથ્થાને મૂળ પગાર કે પેન્શનમાં મર્જ કરવાની કોઈ યોજના નથી. તો તેમણે કહ્યું કે મોંઘવારી ભથ્થાના દર 6 મહિને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સને આધારે ચૂકવવામાં આવે છે, તો જે શ્રમ અને રોજગાર મંત્રાલયના લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવે છે મિત્રો. તો મિત્રો, સરકારે આનો સ્પષ્ટ જવાબ આપ્યો છે કે જે ડીએ છે તેને મૂળ પગાર પેન્શનમાં મર્જ કરવાની હજી સુધી કોઈ યોજના નથી. તો ડીએનો દર છે તે દર 6 મહિને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈને આધારે સુધારવામાં આવે છે, જે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવે છે દોસ્તો. તો નાણાં રાજ્યમંત્રીએ આપેલા જવાબમાં ડીએ-ડીઆરના ઉદ્દેશ્ય અને સુધારા પ્રક્રિયા વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવે છે, જેથી તેઓ મોંઘવારી વચ્ચે તેમના ખર્ચાઓ પૂરા કરી શકે. તો તેમણે કહ્યું કે આ કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાની અસરથી બચાવવાનો એક માર્ગ છે, જેથી તેમના મૂળ પગાર અને પેન્શનની ખરીદ શક્તિ અકબંધ રહે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો 7મા પગાર પંચ પછી ડીએમાં 15 ગણો વધારો થયો છે. તો નાણાં મંત્રાલયે એ પણ માહિતી આપી હતી
કે 1 જાન્યુઆરી 2016થી 7મા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએડીઆર દરમાં 15 વખત વધારો કરવામાં આવ્યો છે. તો આનો અર્થ એ થયો કે સરકાર ફુગાવાને ધ્યાનમાં રાખીને સમયાંતરે તેમાં સુધારો કરી રહી છે, જેનાથી કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળી રહી છે. તો હવે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો શું ભવિષ્યમાં પરિવર્તન શક્ય છે? તો સરકારના આ સ્પષ્ટતા પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે 8મા પગાર પંચનો અહેવાલ આવે તે પહેલાં ડીએને મૂળ પગાર અથવા પેન્શનમાં મર્જ કરવાની કોઈ યોજના નથી. જોકે ભવિષ્યમાં સરકાર આ મુદ્દા પર નિર્ણય શું લે છે અને 8મા પગાર પંચની ભલામણોમાં આ અંગે શું અભિપ્રાય આપવામાં આવે છે તે જોવાનું બાકી છે મિત્રો. તો મિત્રો, આ હતી આજના ડીએ મર્જર વિશેની વાત. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય અને વિડીયો તમને આવા નવા જોવા માંગતા હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો, કારણ કે રોજે રોજ આપણે આવા જ વિડીયો અપલોડ થતા હોય છે મિત્રો. તો મિત્રો, ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.